નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગઈકાલે ખેલ મહાકુંભની ફૂટબોલ મેચ અંતર્ગત 6 ટીમો વચ્ચે રમતગમતની જે ટુર્નામેન્ટ છે તેનો પ્રારંભ થયો હતો, પરંતુ વલસાડ અને જે જૂનાગઢ ગ્રામ્યની જે ટીમ છે ફૂટબોલ ટીમ, એની પ્રથમ જે મેચ હતી તેમાં વિવાદ સર્જાયો છે અને વિવાદના કારણે હવે ટુર્નામેન્ટ અટકાવી દેવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। એક તબક્કે આયોજકોએ પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી। માહિતી એવી સામે આવી છે કે જૂનાગઢ ગ્રામ્યની ટીમ દ્વારા સામે જે વલસાડની ટીમ છે તેમાં એક મહારાષ્ટ્રનો ખેલાડી રમી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જે વલસાડની ટીમના જે કોચ છે તે આ ટુર્નામેન્ટના નોડલ ઓફિસર છે, માટે આ વલસાડની ટીમનો ફેવર કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। આથી ટુર્નામેન્ટના આયોજકોએ પોલીસને બોલાવી હતી, કારણ કે જે જૂનાગઢ ગ્રામ્યના ખેલાડીઓ હતા તે ગ્રાઉન્ડની બહાર નીકળી રહ્યા નહોતા, પરંતુ પોલીસ આ મામલે કંઈ કરી શકે તેવી સ્થિતિ નહોતી, કારણ કે આ જે ખેલાડીઓ છે તેમણે કોઈ કાયદાનો ભંગ કર્યો નહોતો। આખરે પોલીસ ત્યાં આવીને મુખ પ્રેક્ષક બનીને ઊભી રહી હતી। હાલમાં 24 કલાક વીતી ગયા છે અને આ ટુર્નામેન્ટ અટકાવી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે। ત્યારે જૂનાગઢ ગ્રામ્યના જે ખેલાડીઓ છે તેમનું શું કહેવું છે, જુઓ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ ઇવનિંગ એવરીવન। અમે જૂનાગઢથી બધા પ્લેયર્સ આવેલા છીએ રાષ્ટ્રકક્ષા સ્ટેટ લેવલ રમવા માટે અહીંયા રાજપીપળામાં, બરાબર। હવે અમારો ફર્સ્ટ જ મેચ હતો વલસાડની ટીમ સામે અને એમાં રેફરીના એકાદ બે ખોટા ડિસિઝન લીધે અમારે જે હતું પ્રોટેસ્ટ લીધું અમે, કે અમને બીજા પ્લેયર્સ પણ ઓલા લાગતા હતા કે એ લોકોથી કારણ કે એ લોકો બહારના છે કે એ લોકોનું કંઈક ફરજી છે, તો અમે એના ઉપર પ્રોટેસ્ટ લીધું અને એમાંથી એક પ્લેયર મહારાષ્ટ્રનો નીકળ્યો। ખેલ મહાકુંભમાં ખાલી ગુજરાતના પ્લેયર્સ હોઈ શકે, ને તો 2 વર્ષથી અહીંયા રહેતા હોવા જોઈએ। અને એણે શું કહેવાય, અમને જે ડોક્યુમેન્ટ્સ દેખાડ્યા એમાં એ નથી એલિજિબલ કે રમી શકે ખેલ મહાકુંભ। તો એ જે અહીંયા નોડલ ઓફિસર છે અનિલ રાઠોડ સર, એ વલસાડના જ છે અને એમને પોતાના ટીમને સપોર્ટ કરવા માટેની અહીંયા એઝ અ કોચ પણ અપોઇન્ટ થયા છે વલસાડથી। તો એ નોડલ ઓફિસર ને કોચ બે છે અહીંયા, તો એ રીતના જે ના થઈ શકે પેલી વસ્તુ, કારણ કે અમે જે એક એમને માંગ્યું કે તમારું પ્રૂફ શું છે કે તમે અહીંયાના જ છો, તો એમને પ્રૂફ આપ્યું, એમાં એ એલિજિબલ નહોતા। પછી બીજું પ્રૂફ મંગાવ્યું, ત્રીજું પ્રૂફ મંગાવ્યું, ચોથું પ્રૂફ મંગાવ્યું અને સામેથી ફોન કરીને કીધું કે ભાઈ અહીંયાનું આ 2 વર્ષનું જોશે, આમ જોશે, એલિજિબલ નથી। અગર એની જ જગ્યાએ કોઈક બીજું હોત તો એ એક પહેલા જ પ્રૂફમાં ટીમ ડિસ્કોલિફાય થઈ ગઈ હોત, પણ એમને પોતાને ડિલે કર્યું। હા, અને અમે કીધું કે હવે કેટલો ટાઈમ આવે, એક લિમિટ હોય। હા, નોડલ ઓફિસરે એમ પણ કીધું કે ટીમ ડિસ્કોલિફાય છે, અમારી જે પ્રોટેક્ટની ફીસ હતી એ પાછી આપી દીધી અને રેફરીઝ કમિટીની સામે કીધું છે એમને। અને પછી અમે જ્યારે લેખિતમાં માંગવા ગયા તો એમણે એમ જ કીધું કે હજી ડિસિઝન લેવાનું નથી। વલસાડની ટીમવાળાને પણ કહી દીધું કે તમે ડિસ્કોલિફાય છો, અને પછી એમને પોતાનું ડિસિઝન ચેન્જ કર્યું છે। અને પછી હજી કેટલા 24 કલાક ઉપર થઈ ગયું, પણ અમને હજી કાંઈ નિર્ણય લેવામાં નથી આવ્યો અને એમ જ કહે છે કે તમને મળી જશે, એવું થાય છે। શું માંગણી છે તમારી મુખ્ય? અમારી એ જ માંગણી છે કે અગર જે વલસાડના ટીમવાળા એ ડિસ્કોલિફાય થઈ ગયા છે, જ્યારે કહી દીધું છે કે નોડલ ઓફિસર એ અહીંયા ચાર્જમાં હતા, તો એમને જ્યારે કહી દીધું કે ટીમ ડિસ્કોલિફાય થઈ ગઈ, તો પછી એ પાછી કેવી રીતના આવી શકે? એક વખત કહી દીધા પછી, અને અમે લેટર રાઇટિંગમાં માંગવા ગયા તો એ સર ના પાડે છે કે હમણાં નહીં, તો એ કીધું શું કામ? ખરેખર એ ટીમ ડિસ્કોલિફાય થવી જોઈએ। અને પછી જે ઉપરની ઓથોરિટી છે એના ઉપર છે કે 3 વર્ષનો કે 2 વર્ષનો કે 1 વર્ષનો કેવી રીતના બેન આપે, અને બેન ના આપવો હોય તો પણ ડિસ્કોલિફાય તો એ ટુર્નામેન્ટમાંથી થઈ જ શકે અને એ જ થવું જોઈએ। એની જગ્યાએ કોને વિજેતા જાહેર કરવામાં આવે? એની જગ્યાએ જે સામેની ટીમ હોય, અગર લીગ મેચ હોય તો 3 પોઈન્ટ અને 3 ગોલ સાથે વિન મળે, અને અગર ખાલી શું કહેવાય સાદા મેચીસ હોય તો એમાં ડિરેક્ટલી એ લોકોને વિન મળી જાય અને એ લોકો આગળ માટે ક્વોલિફાય થઈ જાય। ડબલ રોલ પ્લે કરે છે, બટ એ એક જ કરવો જોઈએ, કાં તો કોચના હિસાબે આવે કાં તો નોડલ ઓફિસર, બે ના કરી શકે। ત્યારે મામલે અમે જિલ્લાના જે સ્પોર્ટ્સ અધિકારી છે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે કહ્યું હતું કે તેઓ બહારગામ હોવાથી ત્યાં હાજર નથી અને તેમણે કહ્યું હતું કે હા, આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, પોલીસ બોલાવવી પડી હતી, પરંતુ આજે જૂનાગઢ ગ્રામ્યના જે ખેલાડીઓ છે તેમને રેડ કાર્ડ અને યલો કાર્ડ જે બતાવવામાં આવ્યા હતા અને તેને ઇનકાર કર્યો હતો, અને પછી આ સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી। તેમનું જ્યારે અમે પૂછ્યું કે જે ખેલાડી જે
જે આક્ષેપો લાગી રહ્યા છે કે જે મહારાષ્ટ્રનો ખેલાડી છે તે ગુજરાતમાં કેવી રીતે રમી રહ્યો છે તે બાબતે તેમણે કહ્યું હતું કે તેમના ડોક્યુમેન્ટ મંગાવીને ચકાસણી કરવાની જે પ્રક્રિયા છે તે બાકી છે. હાલ તો એવું જાણવા મળે છે કે આ જે યુવાન ખેલાડી છે તે મહારાષ્ટ્રનો છે અને ગુજરાતનો નથી, પરંતુ કેટલા વર્ષથી ગુજરાતમાં રહી રહ્યો છે અને તેની પાસે શું પુરાવા છે તેની ચકાસણી હાલ ચાલી રહી છે તેવું તેમની તરફથી કહેવામાં આવ્યું હતું. આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.